જય સ્વામિનારાયણ એવરીવન. ગયા લેક્ચરમાં આપણે અયોધ્યા વિશે શીખ્યા. અયોધ્યા ક્યાં આવેલું છે, તેનું મહત્ત્વ શું છે. હવે આપણે જોઈએ સેકન્ડ નંબર મથુરા. મથુરા શ્રી કૃષ્ણની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને ત્યાંથી એમણે કર્મ કર્યું હતું. આપણે જે કાર્ય કરીએ તેને કર્મભૂમિ કહેવાય, અને જ્યાં જન્મ થાય તેને જન્મભૂમિ કહેવાય. બરાબર ને. અહીં 5000 વર્ષ પૂર્વે કંસનું જુલ્મી શાસન ચાલતું હતું. કંસ રાજા આપણને ખબર છે તે બહુ લોકોને ત્રાસ આપતા હતા. શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો. હજુ પણ એ જગ્યા મથુરામાં છે. આ પણ ધાર્મિક અને ઐતિહાસિક નગરી છે. અહીં વિશ્રામ ઘાટ છે, જ્યાં સાંજે યમુના મૈયાની આરતી થાય છે. ત્યાં યમુના મૈયાની આરતી થાય છે. કૃષ્ણ જન્મસ્થળ દ્વારિકાધીશ મંદિર, કેશમોક્ષ સ્થળ વગેરે જાણીતા તીર્થો છે. ભાઈ બીજના દિવસે અહીં યમુના સ્નાન કરવાનો મહિમા છે. મથુરાની બાજુમાં ગોકુળ વૃંદાવન આવેલા છે, જ્યાં શ્રી કૃષ્ણે બાળ લીલાઓ કરી હતી. આ બંને નગરોમાં કૃષ્ણ લીલાના પવિત્ર સ્થળો આવેલા છે. આ એક મથુરા નગરી છે જોયું. હવે જોઈએ આપણે હરિદ્વાર. હરિદ્વારમાં બધા બહુ જાય, બરાબર ને. હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા માટે, કે આપણા બધા પાપ ધોવાઈ જાય એમ કરીને બધા ગંગા સ્નાન, ગંગા આરતી કરવા માટે હરિદ્વાર જાય છે. હિમાલયમાં બદ્રીનાથ, કેદારનાથમાં હરિ પાસે જવાનું દ્વાર હોવાથી આ તીર્થ હરિદ્વાર કહેવાય છે. ત્યાંથી બદ્રીનાથ અને કેદારનાથ જવાય, બરાબર ને. તે ભગવાનના દ્વારમાં લઈ જાય છે એમ કરીને, એટલે એને હરિદ્વાર કહેવાય છે. હિમાલયની તળેટીમાં આવેલું આ રમણીય અને પવિત્ર તીર્થ છે. હરિદ્વારમાં હરકીપેંડી ખાતે પવિત્ર ગંગા સ્નાન કરવાનો બહુ જ મહિમા છે. હિન્દુ સંસ્કૃતિની એકતાનો કુંભ મેળો પણ અહીં જ યોજાય છે. હરકીપેંડી ખાતે સાંજે ગંગા મૈયાની આરતી ખૂબ દર્શનીય હોય છે. ભીમગોડા, સપ્તર્ષિ આશ્રમ, કનખલ, દલેશ્વર મહાદેવ, અક્ષેશ્વર મહાદેવ વગેરે અહીંના જાણીતા શાસ્ત્રીય તીર્થો છે. આ ક્ષેત્રને હરિદ્વાર કે ગંગા દ્વાર પણ કહે છે. મંદિરો, આશ્રમો અને તીર્થોની આ નગરી કહેવાય છે. અહીંયા મંદિરો છે, આશ્રમો છે અને ઘણા બધા તીર્થો છે, અને એ ભગવાનના ધામમાં જવાનું દ્વાર છે, એટલે એને હરિદ્વાર કહ્યું છે. કારણ કે ત્યાંથી ભગવાનના ધામમાં, હિમાલયમાં, બદ્રી કેદારનાથમાં હરિ પાસે જવાનું દ્વાર છે, એટલે એને હરિદ્વાર કહેવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ છે કાશી. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે. જય સ્વામિનારાયણ.